બોલો ને મિયાણાભાઈ, શું છે? શું કહે છે તમને? સાહેબ તલાટી? હા, તમારા જૂના રેવન્યુ મંત્રી હતા, તલાટી મંત્રી હતા ને, હા, એનો મને બપોરે ફોન આવ્યો કે તમારી ખોટી 96 રૂપિયાથી ભરેલી હતી ને 2 વર્ષની, હા. એ પોંચ મારે પાછી જોઈએ છે. મારે કે બેંક નું અંગત કામ છે ને એટલે. જો તમારા ઓલા કેસનો લોચો હાલે છે. તમે મને મળ્યા હતા ને વાય ઇટાલી, હું જાતો ત્યાં રસ્તામાં. હા, એટલે ઓરિજિનલ ડોક્યુમેન્ટ કદી કોઈને દેવાના નહીં, એને ઝેરોક્સ આપી દો. જે કામ હોય તો ઝેરોક્સ થી ખબર પડી જશે. હા, હા, હા. નહીં કે તમે મને કાલ બપોર લગીમાં ઓરિજિનલ કે આપી દો. ઓરિજિનલ આપણે આપવાની કાંઈ જરૂર નથી. કોઈ વ્યક્તિ અદાલતે એમ ન કે મને ઓરિજિનલ આપો એમ, સમજાણું? ઝેરોક્સ આપી દો એને. હા. અને આવું બધું શીખવું હોય ને, કોઈ ચૂનો ન લગાડે. એટલે મેં તો તમને તાલીમ કેમ્પમાં આવવાનું કીધું હતું, ડિસ્કાઉન્ટ આપવાનું કીધું હતું, હળદી ફી કરી દઈશ એમ કીધું હતું. હા, હા સાહેબ. તો પધારો ક્યારેક, તો આવા કોઈ ચૂના નહીં લગાડે ને, ગામ લગાડી જાય ચૂના. ના, 14-15 નું આપણે આજકાલ છે, પણ થોડુંક અમારે ઘરનું કામ હાલે છે ને, થોડુંક એવું છે સાહેબ. પાછું કાંઈ વાંધો નહીં. ઓરિજિનલ ડોક્યુમેન્ટ બધા ખેડૂતોને કહું છું, તમારા વતી આ યુટ્યુબમાં મુકાશે ત્યારે, કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ કોઈને આપવાના થતા નથી. કોઈ પણ વ્યક્તિ તમને એમ ન કહી શકે અદાલત હોય, એસડીએમ હોય કે ઓરિજિનલ લાવ એમ મને દે એમ. ઓરિજિનલ જોવા માટે આપે ઠીક છે ને, ઓરિજિનલ જોવા ન દેવું હોય તો ખરી નકલ કરાવીને આપણે આપી શકીએ. તો ઓરિજિનલ માંગવાનો અધિકાર નથી કોઈને, કલેક્ટર નહીં. એટલે મને તો એવી રીતનું કીધું કે મારે બેંક નું અંગત કામ છે, હુકુમ અમે બેંક ની લોન નથી લેતા. ઝેરોક્સ દો ખાલી, એને જે કઈ ઝેરોક્સ માં કોઈ આપણું ઉખેડી નહીં લે કાંઈ. હા, વાંધો નહીં. આપણું કાંઈ ઝેરોક્સ થી કોઈ વ્યક્તિ કાંઈ બગાડી શકે નહીં. એને જે રેફરન્સ જોતા એમાંથી મળી જાય. ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપણે એને શું કરવા છે? એટલે એને આપણે માની લઈએ, છતાંય આપણે માની લઈએ કે એને કઈ રેફરન્સ ના કામે જોઈતા હોય તો ઝેરોક્સ આપવાની. બધા ખેડૂતોને કહું છું કે કોઈ પણ ઓરિજિનલ દસ્તાવેજ હોય, દસ્તાવેજ એટલે કાંઈ પણ દસ્તાવેજ જ કહેવાય. રજીસ્ટર્ડ દસ્તાવેજ હોય, ચાહે તમારા કોઈ પણ ડોક્યુમેન્ટ હોય. હા, આપણે માનો કે હિસાબ વેચણી કરતા હોય તો એનું ઓરિજિનલ ત્યાં જમા કરવાનું હોય. માપણી માટેનું એફિડેવિટ કર્યું તો ઓરિજિનલ જમા કરવાનું હોય, સમજાણું? કૂવો બોર ચડાવવાનું એફિડેવિટ હોય તો ઓરિજિનલ જમા કરાવવાનું હોય. પણ આપણે આ બે વચ્ચે થયેલા કોઈ પણ ખાનગી કરારો હોય, જે દસ્તાવેજ કચેરીમાં રજીસ્ટર્ડ થયેલા હોય, કોઈને ઓરિજિનલ દેવાના થતા નથી. હા, એટલું ખરું. એ આપણી પાસે ખરી નકલ માંગી શકે કે ભાઈ ઝેરોક્સ છે. હવે તો જો કે એમાંય 100 પ્રમાણિત થઈ ગયું છે, છતાંય આપણે એને એમ કહે કે એટેસ્ટેશન કરાવો તો આપણે કરાવી આવવાનું. હા, બાકી ઓરિજિનલ કોઈ નહીં દેવાના. નવા મંત્રી આવી ગયા છે, પણ આ જૂના મંત્રી નો કોલ આવેલો, એટલે જૂના મંત્રીને કાંઈક તમારો કેસ હાલે છે ને, એટલે તમને ખાસ એલર્ટ રહેવાનું કહું છું. હા, અને કેસ ના હાલતો હોય તો મેં ઘણા એવા બિચારા ખેડૂતો જોયા છે કે ઓરિજિનલ દસ્તાવેજ બીજા લઈ જાય ને પછી ખેડૂત બિચારો લટકતો રહે. હા, હેરાન થાય ને પછી હેરાન થાય. હા, બોલો બીજું કઈ પૂછવું છે? અને સાહેબ અમારે શું કહેવાય, પાણીનો એમાં બોર ટકાવવાનો અરજી આપી છે, પણ હજી એની નોંધ પાડી નથી. કાચી કે પાકી. કેટલો સમય થઈ ગયો? 2 મહિના જેવું થઈ જશે. ઓનલાઈન પાડો ને તો. અને એફિડેવિટ કર્યું હતું કે નથી કર્યું? હા, એ તો અરજી એફિડેવિટ ને સોગંદનામું એમાં રિમાઇન્ડર આપો. હું મારા તાલીમ કેમ્પના વિડીયોમાં કહું છું રિમાઇન્ડર કેવી રીતે આપવું. રિમાઇન્ડર લેટર લખીને આપો. હા, હા, એમાં આગલા ઇન્વર્ટ કરાવ્યું હોય ને એની ઝેરોક્સ નકલ સાથે જોડી દેવાની. હા, એમને એકલું રેવન્યુ મંત્રીને કોલ કરેલો તો એ એવું કહે છે કોલ નો કરાય, કાંઈ પણ વસ્તુ લેખિતમાં દેવાય. 2 મહિના થઈ ગયા, રિમાઇન્ડર નાખી દેવાય, ઇન્વર્ટ કરાય. તમારી કે રસ્તાનો કેસ ચાલે છે ને, એટલે કે હમણાં કે એની કઈ કાર્યવાહી નહીં થાય. તંબુરો રસ્તાના કેસ ને મારા કુવા બોર નોંધવાને હું લેવા દેવા છે? કઈ રિમાઇન્ડર નાખો, બીજું કઈ ન કરાય. કોઈ બાજુમાં થોડું બેહાય. ના, એ તો બરોબર. કાંઈ પણ વસ્તુ કર્યું રિમાઇન્ડર નાખવાનું. રિમાઇન્ડર થી જવાબ ન દેતી બધું પડીકું જોઈન્ટ કરી ઓરિજિનલ અરજી રિમાઇન્ડર એ ઉપરી અધિકારીને ફરિયાદ સ્વરૂપમાં નખાય. એનાથી નો જવાબ દો તો સ્વાગતમાં નખાય. સમજાણું? હા સાહેબ, વિધિવત કામ કરવાનું. કોઈ દી કોઈ મોઢાની વાતો ક્યાંય ન હાલે. હા, ના, તો કોલમાં મને એવી રીતનું કીધું કે હમણાં કેસ ચાલુ છે ને બોર નો દ્વારા શું લેવા દેવા છે? ઈ તો મેં એને કીધું કે ના, પૂરું થાય પછી રિમાઇન્ડર નાખો, બીજું કઈ નહીં. હા, ભલે.